નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, રાજ્યમાં આવેલ અલગ અલગ 4 કૃષિ યુનિવર્સિટી છે, તો તેમાં જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે તમામ માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે ભરતીનું નોટિફિકેશન છે તે રાજ્યની અલગ અલગ જે કૃષિ યુનિવર્સિટીઓ છે તેના દ્વારા આપવામાં આવેલું છે। જેમ કે મિત્રો, આણંદ કૃષિ યુનિવર્સિટી છે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી નવસારી, તેમજ મિત્રો સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટી છે દાંતીવાડા ખાતે। તો રાજ્યમાં આવેલ જે અલગ અલગ 4 કૃષિ યુનિવર્સિટી છે, તો તેમાં મિત્રો જે બિન શૈક્ષણિક વહીવટી સર્વંગ વર્ગ 3 ની જે જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ છે, તો તે જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી એટલે કે 15/7/2025 થી શરૂ કરી દેવામાં આવેલા છે। 15/7/2025 થી લઈ અને 11/8/2025 ના સમયગાળા દરમિયાન તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે રાજ્યની 4 કૃષિ યુનિવર્સિટી છે તેમાંથી કોઈ પણ એક યુનિવર્સિટીની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે 11/8/2025 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। જો મિત્રો, આ ભરતીમાં તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારે જે વોટ્સએપ નંબર છે 6352228352, આ નંબર પર તમે વોટ્સએપ પર મેસેજ કરશો કે અમારે કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્કમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે, કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર મળવા પાત્ર થશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે, એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવા પાત્ર થશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે, કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે મિત્રો, કુલ અલગ અલગ 4 યુનિવર્સિટી થઈ કુલ 227 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 227 જગ્યા છે તેમાંથી જે આણંદ કૃષિ યુનિવર્સિટી છે તેમાં 73 જેટલી જગ્યા છે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં 44 જેટલી જગ્યા છે, નવસારી કૃષિ યુનિવર્સિટીમાં 32 જગ્યા છે, જ્યારે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી છે તેમાં 78 જેટલી જગ્યા છે। આવી રીતે મિત્રો અલગ અલગ 4 યુનિવર્સિટી થઈ કુલ 227 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। તેમાં મિત્રો અહીં જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તો તેઓએ ગુજરાતી ભાષામાં નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે આપવાનું રહેશે। હવે આ જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે મિત્રો કઈ તારીખથી કઈ તારીખ સુધીનું માન્ય ગણાશે, તો કે 1/4/2023 થી લઈ અને અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 11/8/2025, તો આ સમયગાળા દરમિયાન જો તમે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ગુજરાતી ભાષાનું મેળવેલ હશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે। એવી રીતે મિત્રો જે ઈડબ્લ્યુએસ એટલે કે મિત્રો આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તો તેઓએ ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર આપવાનું રહેશે। હવે આ જે ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર છે તે કઈ તારીખથી કઈ તારીખ સુધીનું માન્ય ગણાશે, તો કે 10/8/2022 થી લઈ અને અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 11/8/2025, તો આ તારીખ સુધીમાં જો તમે ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર મેળવેલ હશે તો તે માન્ય ગણવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ, તો કે અહીં મિત્રો અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 11/8/2025, તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 11/8/2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના જે ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે। અનામત વર્ગના ઉમેદવારોને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તેમની ઉંમર 11/8/2025 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં ઉમેદવારની ઉંમર કોઈ પણ સંજોગોમાં 45 વર્ષ કરતા વધવી ન જોઈએ। જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો તેવા સંજોગોમાં તેઓને છૂટછાટ મળવા પાત્ર થતી નથી। વાત કરી લઈએ મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન છે તે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ, અથવા તો તે સમકક્ષની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ સ્નાતકની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। સાથે સાથે ઉમેદવાર
ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. ઉમેદવાર છે તે ગુજરાતી ભાષા અથવા તો હિન્દી ભાષા અથવા તો બંને ભાષાનું નોલેજ ધરાવતા હોવા જોઈએ. વાત કરી લઈએ મિત્રો કોમ્પ્યુટર સર્ટિફિકેટ વિશે કે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ કયું માન્ય ગણવામાં આવશે. તો કે ઉમેદવારોએ કોઈ પણ તાલીમ આપતી જે સરકાર માન્ય સંસ્થા છે તેમાંથી બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર કે માર્કશીટ ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે. અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી કે સંસ્થામાંથી કોમ્પ્યુટર જ્ઞાન અંગેનો કોઈ પણ ડિપ્લોમા કે ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે. અથવા તો ડિગ્રી કે ડિપ્લોમાનો જે અભ્યાસક્રમ છે તે અભ્યાસક્રમ ઉમેદવારોએ કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે. અથવા તો ઉમેદવારોએ ધોરણ 10 ની પરીક્ષા છે અથવા તો ધોરણ 12 ની જે પરીક્ષા છે તે પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે. અથવા તો અરજી ફોર્મ ભરતી વખતે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર નથી તો પણ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે. પરંતુ જ્યારે નિમણૂક આપવામાં આવે તો નિમણૂક મળતા પહેલા ઉમેદવારોએ બેઝિક કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર ફરજિયાત રજૂ કરવાનું રહેશે. જો મિત્રો અહીં નિમણૂક વખતે બેઝિક કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર રજૂ નહીં કરી શકે તો તેવા સંજોગોમાં તેમની જે પસંદગી છે તે રદ કરી દેવામાં આવશે. વાત કરી લઈએ મિત્રો અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે. તો અહીં મિત્રો તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની છે કે જેમાં બિન અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે પુરુષ અને મહિલા તે તમામ ઉમેદવારોએ અરજી ફી તરીકે ₹1000 પ્લસ બેંકનો જે ટ્રાન્ઝેક્શનનો સર્વિસ ચાર્જ લાગે તે અલગથી ચૂકવવાનું રહેશે. તે સિવાય અનામત વર્ગના જે પુરુષ અને મહિલા તમામ ઉમેદવાર છે ઈડબ્લ્યુએસ, એસસી, એસટી, એસીબીસી કેટેગરીના જે ઉમેદવાર છે દિવ્યાંગ ઉમેદવાર છે તો આ તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે ₹250 ભરવાના રહેશે. પ્લસ જે બેંકનો ટ્રાન્ઝેક્શન સર્વિસ ચાર્જ લાગે તે અલગથી ચૂકવવાનું રહેશે. પરંતુ જે માજી સૈનિક છે તો તેઓએ પરીક્ષા ફી ભરવાની રહેતી નથી. મિત્રો પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન પરીક્ષા ફી છે તે ભરી શકશો. વાત કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે. તો ઉમેદવારનું સિલેક્શન છે તે અલગ અલગ બે સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે કે જેમાં સૌથી પહેલા તો તમામ ઉમેદવારની એક પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે. આ જે પ્રાથમિક પરીક્ષા છે તે OMR અથવા તો CBRT ના માધ્યમથી લેવામાં આવશે. આ પરીક્ષા હેતુલક્ષી રહેશે એટલે કે તેમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ 100 MCQ પ્રકારના પ્રશ્ન રહેશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 60 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં રીઝનિંગના કુલ 40 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 40 માર્ક રહેશે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડને લગતા 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે. ઇંગ્લિશ ભાષા સંબંધિત 15 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 15 માર્ક રહેશે અને ગુજરાતી ભાષામાંથી પણ 15 પ્રશ્ન પૂછવામાં આવશે તેમના પણ 15 માર્ક રહેશે. આવી રીતે કુલ 100 MCQ પ્રકારના પ્રશ્ન રહેશે. કુલ 100 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે. મિત્રો આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો અથવા તો ખાલી છોડી દેશો વિકલ્પ અથવા તો એક કરતા વધારે વિકલ્પને ટીક કરશો અથવા તો વિકલ્પ ટીક કરતી વખતે કોઈ પણ પ્રકારની છેડછાડ કરશો તો તેવા સંજોગોમાં તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. પરંતુ મિત્રો અહીં દરેક પ્રશ્નના જવાબ ફરજિયાત આપવાના રહેશે. તમે પ્રશ્નનો જવાબ આપવા ન માંગતા હોય તો તમને OMR શીટમાં ઈ વિકલ્પ એક્સ્ટ્રા જોવા મળશે તો ત્યારે તમારે તે ઈ વિકલ્પને ટીક કરી દેવાનું રહેશે. જો ઈ વિકલ્પ ટીક કરશો તો માઇનસ પદ્ધતિ લાગુ નહીં પડે પરંતુ પ્રશ્નનો જવાબ ખાલી છોડી દેશો વિકલ્પ નહીં ટીક કરો તો ત્યારે 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. અહીં મિત્રો જે ઉમેદવાર પ્રાથમિક પરીક્ષામાં પાસ થઈ જશે તો આગળ તે તમામ ઉમેદવારોએ મેન પરીક્ષા એટલે કે મુખ્ય લેખિત પરીક્ષા આપવાની રહેશે. આ જે મુખ્ય પરીક્ષા છે તે પણ હેતુલક્ષી પ્રકારની જ રહેશે એટલે કે તેમાં પણ MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ 200 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 200 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે 2 કલાક એટલે કે 120 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં ગુજરાતી ભાષા અને ગ્રામર સંબંધિત 20 પ્રશ્ન પૂછવામાં આવશે. ઇંગ્લિશ ભાષા અને ગ્રામર સંબંધિત 20 પ્રશ્ન પૂછવામાં આવશે. પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, RTI, CPS અને PCA જેવા કાયદાઓ છે તો તેમાંથી 30 પ્રશ્ન પૂછવામાં આવશે. હિસ્ટ્રી, જીઓગ્રાફી, કલ્ચર સંબંધિત 30 પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યાર પછી અર્થશાસ્ત્ર, પર્યાવરણ, સાયન્સ અને ટેકનોલોજી સંબંધિત 30 પ્રશ્ન પૂછવામાં આવશે. કરંટ અફેર એટલે કે વર્તમાન પ્રવાહ અને વર્તમાન પ્રવાહ સાથે રીઝનિંગના જે દાખલાઓ છે પ્રશ્ન છે તો તેવા પણ 30 પ્રશ્ન પૂછવામાં આવશે અને રીઝનિંગના કુલ 40 પ્રશ્ન પૂછવામાં આવશે. આવી રીતે 200 MCQ પ્રકારના પ્રશ્ન રહેશે. 200 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે. આ પરીક્ષામાં પણ માઇનસ પદ્ધતિ લાગુ પડશે જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો અથવા ખાલી છોડી દેશો અથવા એક કરતા વધારે વિકલ્પને ટીક કરશો અથવા વિકલ્પ ટીક કરતી વખતે છેકછાક કરશો
તો તેવા સંજોગોમાં તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે તમારે ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે. હવે તમે જે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરો છો તેની એક કરતા વધારે કોપી કાઢી અને તમારી પાસે રાખવાની રહેશે, કારણ કે ભરતીની જે સમગ્ર ભરતી પ્રક્રિયા છે તો તેમાં મિત્રો જ્યારે તમારી પાસે ફોટોગ્રાફ માંગવામાં આવે ત્યારે તે જ ફોટાની કોપી તમારે આપવાની રહેશે. જેમ કે પરીક્ષા વખતે હાજરી પત્રક એટલે કે કોલ લેટરમાં જ્યારે ફોટો ચોંટાડવાનો થશે તો તમે જે અપલોડ કરેલ છે તે જ ફોટો તમારે લગાવવાનો રહેશે અને ઓરિજિનલ ડોક્યુમેન્ટની જ્યારે ચકાસણી કરવામાં આવશે ત્યારે તમારે તે જ ફોટોગ્રાફ આપવાનો રહેશે. તો એ રીતે મિત્રો રાજ્યમાં આવેલી જે અલગ અલગ 4 કૃષિ યુનિવર્સિટી છે તો તેમાં જુનિયર ક્લાર્કની જે જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.